સ્વામી બાપા, આજે અમે સત્પુરુષ દિનની ઉજવણી કરી રહ્યા છે, તો મોક્ષ માર્ગમાં સત્પુરુષની મહત્તા કેટલી છે તે આપ જણાવવા વિનંતી. સંપૂર્ણ મહત્વ છે. સત્પુરુષ ના હોય તો બધું ઠપ. એટલે સત્પુરુષ છે એટલે આપણે આ બધી ધામધૂમ કરીએ છીએ. સ્વામી બાપા, આપે કહ્યું તેમ મોક્ષ માર્ગમાં સત્પુરુષ સૌથી મહત્વના છે. તો સત્પુરુષનો લાભ અમે કેવી રીતે લઈએ? જો મહારાજે બાંધેલા નિયમ છે એને દ્રઢ કરીને રાખવી. એટલે સત્પુરુષ ભગવાન અને બધા રાજી. સ્વામી બાપા, જેમ એર કન્ડિશનની નજીક જઈએ તેમ ઠંડક વધુ મળે, લાઇટની નજીક જઈએ તેમ પ્રકાશ વધુ મળે, એમ સત્પુરુષની નજીક જઈએ તો એમનું સુખ વધારે મળે. પણ બાપા, અમે પ્રવૃત્તિવાળા અને આપ વિચરણવાળા, તે કાયમ ભેગું રહેવું શક્ય નથી. પરંતુ અમે સત્પુરુષનું સાચું સુખ કાયમ માટે કઈ રીતે લઈ શકીએ એ માટે આપ માર્ગદર્શન આપો. જો શ્રીજી મહારાજે બાંધેલા નિયમ છે એને દ્રઢ કરીને રાખજો. એટલે સત્પુરુષ તમારી પાસે જ છે. યુગાન્ડાના તમામ હરિભક્તો માટે આપ આપના અંતરના કોઈ સંદેશ કહેતા કે આજ્ઞા કરવાની હોય કે જે અમે પાડીએ અને આપ હંમેશા અમારી ઉપર રાજી રહો તેવી આજ્ઞા આપ કરો. શ્રીજી મહારાજ આપેલા નિયમ દ્રઢ કરીને રાખજો. અત્યારે આપણે ઉગતા છીએ એટલે ભૂલચૂક થાય, પણ સાવધાન રહીને અને મહારાજ જે આજ્ઞા કરી એના પર ધ્યાન રાખજો. બાપા, અમને બધાને ખબર છે કે સમગ્ર સાધના અને સાધનાનો સાર આપ સત્પુરુષ જ છો. તેમ છતાં આ સંસારની વિટંબનાઓમાં એવા ડૂબી જઈએ છીએ કે આ બધું ભૂલાઈ જાય છે. તો અમે રાત દિવસ સતત સત્પુરુષમય કેવી રીતે રહી શકીએ? ફરીને ઉત્તર એનું એ જ ઉત્તર છે. મહારાજની આજ્ઞા દ્રઢ કરીને પાળજો. આ યાત્રાનું નામ આફ્રિકા રંગવું છે એવું આપ્યું છે, તો આપના મતે આફ્રિકા કેવી રીતે રંગી શકાય? આપણા નિયમની દ્રઢતા અત્યારે ભલે ગમે એમ હોય, પણ આપણે દ્રઢતા વધારવી અને મહારાજને રાજી કરવા ઉપર ધ્યાન રાખવું. સ્વામી બાપા, શ્રીજી મહારાજે કહ્યું છે કે જો સત્પુરુષમાં પ્રીતિ થાય, સત્પુરુષનો મહિમા સમજાય તો તેમાં પ્રીતિ થાય, અને જો પ્રીતિ થાય તો ભગવાનનો સાક્ષાત્કાર થાય. બાપા, આપ તો સત્પુરુષ છો, તો અમારે આપનો મહિમા કેવો સમજવો? બસ અક્ષર અને પુરુષોત્તમ અક્ષરમ આમ પુરુષોત્તમ દાસોસ્મિ. આપણે દાસના દાસ અને એ ભગવાન છે એવી દ્રઢતા જીવમાં બેસાડી હોય એટલે પછી કદી ફરીને એવું કરવાનું છે.